નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોની અંદર હજીરાથી ઘોઘા રોરો ફેરીની અંદર 99 રૂપિયામાં બાઇક અમે લઈને ગયા છીએ અને આ તો શિપની અંદર કઈ રીતે એન્ટ્રી થાય છે, અંદર શું શું સુવિધા છે, તો મિત્રો આ તમામ માહિતી હું તમને આપવાનો છું। તો વિડીયોનો પૂરેપૂરો જોજો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા અન્ય ગ્રુપમાં શેર કરો। તો દોસ્તો, આ રોરો ફેરીની ટિકિટ અમે ઓનલાઈન મોબાઈલથી બુક કરી હતી અને મિત્રો અહીંયા ગેટ ઉપર અમે અમારો મેસેજ બતાવી અને કાંડા ઉપર પટ્ટી બાંધી અને અમને આગળ જવા દીધા છે। અત્યારે અમે દરિયાની અંદર જઈ રહ્યા છીએ, જે સામે શિપ પર દેખાય છે તેની અંદર એન્ટ્રી કરવાની છે। તો મિત્રો જુઓ તમે, આ રીતે દરિયાના કાંઠાઓ ઉપર આ રીતનું સ્પોટ બનાવેલું છે અને સામે દેખાય તે સીધા જ શિપની અંદર ગાડી જશે। તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો, આની અંદર તમને ઘણું બધું શિપ વિશે માહિતી મળશે। તો મિત્રો અત્યારે તો એક્ઝેક્ટ શિપનું મોઢું સામું આવી ગયું છે અને દોસ્તો તમે જોઈ શકો છો કે દરેક માણસો અહીંયા પોતાને આપેલી સ્લીપ બતાવી અને અંદર એન્ટ્રી લઈ રહ્યા છે શિપની અંદર। મિત્રો આપ જોઈ શકો છો, જો સામે જે ગેટ દેખાય છે તે શિપનો ગેટ છે, સમુદ્રની અંદર છે મિત્રો, અને શિપને અને આ કાંઠાને બંનેને મેળવી દેવામાં આવે છે। જે સામા પાટિયા દેખાય છે તે પાટિયા જોઈન્ટ મૂકી દીધેલા છે જેથી કરી ગાડી અંદર આસાનીથી પ્રવેશ કરી શકે। મિત્રો આપ અંદર જોશો તો આવડા મોટા ટ્રક ફોર વ્હીલરો અને કંઈક નાના મોટી બાઇકો પણ અંદર હોય છે। મિત્રો અત્યારે એક્ઝેક્ટ અમે શિપની અંદર આવી ગયા છીએ અને આપ જોઈ રહ્યા છો કે ગાડી પાર્ક કરી રહ્યા છીએ। મિત્રો તમને આસપાસમાં જેટલા ટ્રક દેખાય તે શિપની અંદર છે ને મિત્રો અમે પહેલા માળે બાઇક લઈને જઈ રહ્યા છીએ। અંડરગ્રાઉન્ડથી ઉપરનો જે પહેલો માળ આવે છે ત્યાં ગાડી પાર્ક કરવાની છે। મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમે શિપની ઉપર પહેલા માળ ઉપર ગાડી લઈ અને પહોંચી ગયા છીએ મિત્રો। અને આ દરેક મુસાફરો છે, અહીંયા પણ ઘણી બધી ફોર વ્હીલરો ટ્રકો પાર્ક કરેલા છે મિત્રો। હવે તમને દેખાશે ટુ વ્હીલનું પાર્કિંગ, મિત્રો સામે દેખાય છે તે ટુ વ્હીલનું પાર્કિંગ છે। હવે મિત્રો એક અગત્યનું, આજે તમને કેસરી અને તિરંગાવાળી ગાડી, કેસરી ઝંડો અને તિરંગાવાળી ગાડી જે દેખાણી એ મિત્ર ઘણે દૂરથી બાઇક લઈ અને પ્રવાસ કરી રહ્યા છે, એમની સાથે થોડી વાત પણ અમે કરી હતી। તો મિત્રો તમને અહીં અંદરના ભાગથી બહાર સમુદ્રની અંદર જે બીજું વાણ પડ્યું છે એટલે કે શિપ પડી છે તે તમને બતાવી રહ્યો છું। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર સામે દેખાય એક કદાચ માછીમારનું વાણ હોઈ શકે છે। करते हो अयोध्या गए थे क्या? हाँ, 6,500 तो हो चुका है। हाँ हाँ, अभी चल रहा है कश्मीर, जम्मू कश्मीर यहाँ के निकल में। और जूनागढ़ भी जाओगे? जूनागढ़ में अपना तालाला मंदिर का ऊपरी है ना। हाँ हाँ, वही जा रहे हैं। अच्छा अच्छा। आप हो कहाँ से? दादरा नगर हमें दमन जी। अच्छा, आपका नाम? दीपक कुमार गांधी। वैसे प्रजापति हूँ, लेकिन प्रजापति दीपक कुमार गांधी। ओके ओके, थैंक यू सर। जय राम। તો દોસ્તો શિપની અંદર બહારની કોઈ પણ ખાણીપીણી એલાઉડ નથી, તો સાથે લઈ જવી નહીં। અને મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો શિપની ઉપરથી આસપાસનો નજારો અને દોસ્તો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે। આપ જોઈ રહ્યા છો પહેલો માળ, બીજો માળ અને દોસ્તો
આ મુસાફરીની અંદર મારી સાથે છે મારા મિત્ર એવા વીરજીભાઈ, જે પાંચપીપળા ગામની અંદર વીરજી કાકાના નામથી સરસ ઓળખાય છે. ખૂબ જ રમોજીક માણસ છે મિત્રો. એમની સાથે મુસાફરી કરવાની ખૂબ જ મજા આવે છે દોસ્તો. અત્યારે અમે સાઈડની બાલ્કનીમાં થઈ અને આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો દોસ્તો અત્યારે હું તમને બતાવી રહ્યો છું શિપની અંદર બેસવાની જે વ્યવસ્થા છે ત્યાં તે વિભાગ, અને આ વિભાગની અંદર અમારા વીરજીભાઈ આરામથી બેસી ગયા છે મિત્રો. સામે દેખાય તે કેન્ટીન છે. આ સરસ મજાની સીટો પણ આપેલી છે મિત્રો, અને સામે એક ટીવી પણ મૂકવામાં આવેલું છે. દોસ્તો આ છે શિપનું કેન્ટીન. તેની અંદર તમને દરેક પ્રકારનો નાસ્તો, ચા, કોફી દરેક વસ્તુ મળી જાય છે દોસ્તો. અને અહીં પ્રાઇઝ લિસ્ટ પણ આપેલું છે, આપ જોઈ શકો છો. અને દોસ્તો અત્યારે અમે પ્રથમ તો શાની મોજ માણવાના છીએ. તો અત્યારે વીરજીભાઈ ચા પી રહ્યા છે. આ શાની કિંમત શિપની અંદર 30 રૂપિયા છે મિત્રો. તો અહીં ચા પી અને હું તમને આગળનો નજારો બતાવવા જઈ રહ્યો છું દોસ્તો. તો દોસ્તો શિપની અંદર જ્યારે શિપ કાંઠેથી ઉપડે છે ત્યારે અડધો કલાક માટે બહાર આપણને ફરવા દેતા નથી. પછી જ્યારે શિપ સમુદ્રની અંદર ચાલતી થઈ જાય ત્યારે આપણને બહાર નીકળવાની એન્ટ્રી મળે છે. તો દોસ્તો અત્યારે અમે બહાર નીકળી અને હું તમને બતાવી રહ્યો છું જે સમુદ્રની અંદર શિપ ચાલી જાય છે તે નજારો. અને દોસ્તો આપ જોઈ રહ્યા છો કે અહીંથી ઉપર અગાસી ઉપર પણ જઈ શકાય છે. અને મિત્રો આની અંદર મુસાફરી કરવાની ખૂબ જ મજા આવે છે. તો દોસ્તો અત્યારે હું તમને લઈ જઈ રહ્યો છું શિપની ઉપર અગાસી ઉપર, જ્યાંથી આપણે એક સરસ મજાનો નજારો જોઈ લઈશું. અને મિત્રો અહીં વીરજી કાકા ધીરે ધીરે દાદરો ચડી ગયા છે. અને હવે તમને બતાવું છું શિપની ઉપરનો નજારો દોસ્તો. આપ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. આ શિપની અંદર મુસાફરી કરવી એક અનોખો અહેસાસ છે દોસ્તો. આ શિપ બે પ્રકારની હોય છે, એક એક્સપ્રેસ આવે છે અને એક ધીમી ચાલે છે. તો દોસ્તો આપને સિલેક્ટ કરવાનું છે કે કઈ રીતે આપણે કઈ શિપમાં જવું છે મિત્રો. ને અત્યારે અમારા વીરજી કાકા માવો છોડી રહ્યા છે. આમ તો મિત્રો માવો ખાવો તે એક કેન્સરનું કારણ બની શકે છે, પણ દોસ્તો વીરજી કાકા મોજ માણી રહ્યા છીએ, આપણે જોઈ રહ્યા છીએ. તો દોસ્તો એક સરસ મજાનો નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો. અત્યારે હું તમને શિપની સાઈડમાંથી એક સમુદ્રનો નજારો બતાવી રહ્યો છું દોસ્તો. અને હવે તમને શિપનો આગળનો ભાગ દેખાડી રહ્યો છું દોસ્તો. અહીં બેસવા માટે ઘણી બધી સારી એવી સુવિધાઓ છે. અને દોસ્તો ઉપર બેસવાની ખૂબ જ મજા આવે છે. દરેક લોકો થોડી વાર અંદર બેસી અને પછી શિપની ઉપર ધાબા ઉપર આવી જાય છે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે હું ને વીરજીભાઈ બંને બેસી અને શિપના વાતાવરણનો, દરિયાના વાતાવરણનો લાભ લઈ રહ્યા છીએ. અને મિત્રો હવે વીરજી કાકાને ભૂખ લાગી ગઈ છે એટલે કેન્ટીનમાં આવી ગયા છીએ દોસ્તો. અને કંઈકનો કંઈક નાસ્તો ખરીદવાનું પાકું છે. જોઈએ આપણે શું વીરજી કાકા લે છે. તો દોસ્તો નાસ્તો લેવાનું નક્કી થઈ ગયું છે. નાસ્તાની અંદર સમોસા લેવાનું પાકું છે. અત્યારે મિત્રો હું બેસી અને ફિલ્મ જોઈ રહ્યો છું દોસ્તો. આ કયું પિક્ચર છે જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર તમે ચોક્કસથી જણાવજો મિત્રો. અહીં બેસી અને મૂવીની મજા લેવી એ પણ ખૂબ જરૂરી છે. તો દોસ્તો થોડી વાર માટે અમે અંદર બેસી અને મૂવી જોઈ રહ્યા છીએ. અને હવે મિત્રો ફાઇનલી સમુદ્રની અંદર દી હાથમાં આવી ગયો છે. અને જે હાથમે છે એનો અનોખો નજારો હું તમને આ વિડીયોની અંદર બતાવી રહ્યો છું દોસ્તો. અમે જ્યારે ઘોઘા પહોંચ્યું ત્યારે
લગભગ 9 વાગ્યાથી 10 વાગ્યાનો ટાઈમ થઈ જશે. તો મિત્રો એ ઉતરવાનો જે પ્રોસેસ છે હું તમને નહીં બતાવી શકું. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સુંદર મજાનો નજારો અહીંથી દેખાઈ રહ્યો છે અને દરેક લોકો આ પળની આનંદ લેવા માટે બહાર ઘૂમી રહ્યા છે. મિત્રો એક સુંદર મજાનો સંધ્યા ટાણાનો નજારો જે તમને ભાગ્યે જે જોવા મળે છે મિત્રો, એ અત્યારે આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. અને શિપની અંદર મુસાફરી કરવામાં દરેક વસ્તુનો આનંદ માણવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. અને હું તમને આગળ બતાવવા જઈ રહ્યો છું મિત્રો. અત્યારે દરેક લોકો નાસ્તો કરી રહ્યા છે અને મિત્રો હવે પછી હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી જોજો. આ ભાઈ અમને શિપની અંદર મળ્યા છે જેમના વાળ અમને જરાક અનોખા લાગ્યા એટલે અમે એમની સાથે हाँ बोला श्याम भाई આમ ફરો તો ओके હવે ઊંચી કરીને દેખાડો તો આવો ફેરાય દે પછી ભલે થઈ જાય પછી વરસથી પછી ખબર પડે. આ કેટલાની આવી હતી? હા તો સ્ટાર્ટિંગ થાય 30,000 લગીનમાં મળે. આ તમારે જે કેટલાની છે? આ સ્ટાર્ટિંગ ભાવ છે 7,000 ખાલી 15. આમ તો એ કે વર્ષ દોઢ વર્ષ આમાં સર્વિસ કરવાનું બાકી છે. તો દોસ્તો અત્યારે સરસ મજાના મ્યુઝિક ઉપર વીરજી કાકા જામ્યા છીએ. આપણે જાજુ નહીં બતાવીએ મિત્રો, પણ મિત્રો અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે, ઉપર લાઇટિંગ શરૂ થઈ ગયું છે બધું. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનો રંગબેરંગી લાઇટિંગની અંદર શિપની ઉપર ખૂબ જ મજા આવે છે. અને મિત્રો ખરેખર જો નાઇટનો આનંદ લેવો હોય તો સાંજની શિપમાં મુસાફરી કરવી. અને દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો કે છત ઉપર ખૂબ જ સરસ મજાનું લાઇટિંગ અને અવનવા સોંગ વાગી રહ્યા છે દોસ્તો. પણ આ સોંગ હું તમને આની અંદર સંભળાવી નથી શકતો, કોપીરાઇટ આવે એટલા માટે. તો દોસ્તો આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો નજારો. અને મિત્રો